પોરબંદરના એસટી ડેપો ખાતે પોરબંદર બગદાણા રૂટની બસના એક મહિલા પેસેન્જરના બટવાની ચોરી થઈ ગઈ હતી। આ ઘટનાને લઈ અને પોલીસ પણ ડેપો ખાતે દોડી ગઈ હતી। આ ઘટનામાં મહિલાના સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે। ગડુ ગામે રહેતા હવાબેન તાર મોહમ્મદ શમા નામના મહિલા તેમના ગામેથી અમરદર ગામે આવ્યા હતા અને પોરબંદરથી આજે બપોરે પોરબંદર બગદાણા નામની બસમાં તેમના ઘરે પરત ફરતા હતા। ત્યારે આ મહિલા બસમાં બેઠા બાદ ફરી બાથરૂમ જવા માટે બસમાંથી નીચે ઉતરી અને ગયા ત્યારે ત્યાં મહિલાએ 4 રૂપિયા આપવા બટવો કાઢ્યા બાદ ગુમ થઈ ગયો હતો, જેમાં મહિલાના સોનાની 2 વીંટી, સોનાની 2 બુટ્ટી અને 2000થી વધુ રોકડ હતી। આ ઘટના બાદ મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી અને પ્રાથમિક તપાસ હાથ ધરી ફરિયાદીની તજવીજ શરૂ કરી હતી। આ બસમાં જાતી હતી અહીંથી થઈ ગયો અહીંથી આ બસમાં વેરાવળવાળી પછી અહીંયા હું સન્યાસમાં જાતી હતી તો એ ભાઈને બેનો 2 રૂપિયા છૂટા દીધા ને એક બેનો ઠીકો દીધો તો બધું હતો। પછી અહીંથી અહીંયા બેઠી હતી ત્યાંથી બસમાં ચડી તો આ ખુલી ગઈ બસો નથી જો અહીંયા આવી ગઈ હતો એ ભાઈ અહીંયા છે નથી કોક હતો 4 રૂપિયા માંગ્યા બે હોનાની વીંટી છે બુટ્ટી છે ને 2,500 રૂપિયા મૂકેલો છે બીજી 500 રૂપિયા છે ભાઈ ખોટો નહીં બોલે બટવો તમે જોઈ લો તો ખબર પડશે મારી નોટા ગરીબ માણસો। પોલીસે આ ઘટનામાં શૌચાલયના સંચાલક અને અન્ય 2 સહિત 3 લોકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે પણ લઈ ગયા હતા। આ ઘટનાને લઈ અને મોટી સંખ્યામાં મુસાફરો એકત્રિત થઈ ગયા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।